જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર. તો મિત્રો, જે આ વ્લોગમાં તમે જોયું છે એક વરઘોડો પટે અને અમે ઘેરા હતા અને નોરતા જવાનો ટાઈમ નહોતો મળ્યો, બધા ઘરવાળા મોકલ્યા હતા અને હું જો તો જવાનો હું જોનમાં જાયો. હવે આપણે જઈએ પ્રોગ્રામમાં, બધા આગળ ભેગા થઈ અને ભા મહેન્દ્રસિંહને બધા. હું ત્યાં આગળ ગાડીમાં જાઉં પછી તમને મળાવું. તો મિત્રો, હોટલમાં ખાવા જાય ને એથી કચુકા ઉઠેલા આજુ ખાઈ અને પ્રોગ્રામમાં જવા નીકળ્યા. હા, હું આ બાજુ છું, જીગાભાઈ આ બાજુ છે. કોઈને કચુકા લાયા, એટલે કચુકા મફતનો માલ કચુકા. કોઈ કચુકા તો પછી તને જે હોય હાલ ભાઈ હોટલ વાળા. આ બાજુ મહેન્દ્રસિંહ છે ગામ જવાનું. તમે હાથ ઓમ રાખો ને એટલે રામા ધણી પહેલું દેખાઈ જાય. સારું એમ. આ બાજુ અમારા સરવણ આવ્યો, રાહુલ બદલાઈ ગયો, રાહુલની જગ્યાએ સરવણ આવ્યો અને જવાનું હોય શું ગામ? મોટા છાપરા. છાપરા અમદાવાદ. હા, અમદાવાદ. ત્યારે કેટલા વાગે? 11 વાગવાયા. ક્યારથી આપણે 8:30 વાગે નતા નીકળે તે બાપા વૈકણ વાર થઈ છે. તો મિત્રો જો 11:08 થી છે. ઉપરમાં પગતો લગભગ 12:30 વાગી જાય. મળીએ આગળ પછી. રામા તને દેખાય ને બે દેખાય. તો મિત્રો પહોંચ્યા હજી અમદાવાદ. બારાક એટલે અમદાવાદ જતું રહ્યું. સરખેજથી આગળ આવ્યા. 12:30 થવા આવ્યા, હજી ઠકાણે પહોંચ્યા નથી. જીગાભાઈ પોણી લેવા જતા. જીગાભાઈ આ પોણી લઈને આ પોણી લઈને
રસી સંતાણો વિરાગતી સંતાણો પછી ચોવાડી આવી હોય આજે દુનિયાની બજારમાં એસપી હિન્દુસ્તાની એવું જગત રંગ છોડાયા વિરાયો એ કારો ગાડીઓ જાઉં છે મારે તમે થવા દેજો આપની માતા થવા દો બીજું કોણ તારશે પૂર્વઈ સતી બીજું કોણ તારશે પૂર્વી થઈ સતી રામદેવ રાજા રે મારી આશા પૂરી થઈ ગઈ બાબા રે જાવું રે પૂરી થઈ ગઈ
લીધી તરી તો આંગળી જોડીમાં હાથ ન હોય બીજી આ પાસની શેરનો શિયો એમનો ફરે છે પાસની શેરની પ્રજા છીનમો ફરે છે સોનેલા ખંભો ચોયમાં જાય એસપી હિન્દુસ્તાની એના એ જ છે સોનેલા ખંભો ચોયમાં જાય એસપી એના એ જ છે એ પૂર્વઈ સધી હિન્દુસ્તાની વાળા વનવે છે એ પાટણનો બંકો મારો વનવે છે વાપસ્તા તારી ને હણને તું જ ગુરુ પ્રભુ વાળા પાટ ભણાયા તું સેવા ઘડીને મોકલ્યા આખા જગતે વધાયા जिगर भाई काज केरा कटका यखत कोही नूर बनाया ए यखत तारी आगे ओनी खूब चलाया तारा विधेला मारा हमें क्यारती बनाया ए हक्का काज केरा यखत कोही नूर बनाया हता काच तेरा कटका यखत कोही नूर बनाया नए होने अर्शिदी बापू मारी होने अर्शिदी बापू જેના મહેન્દ્રસિંહને સાંભળો હશે એ બે હાથ ઊંચા કરીને હોકારો કરજો ખાસ મારું એસપી હિન્દુસ્તાની માટે ગાવું છે અમારા મહેન્દ્રસિંહ મોજ કરાવતાની એક તાણે ગાવત હોય ત્યારે બે હાથ ઊંચા કરીને હોકારો કરજો ભાઈ એસપી હિન્દુસ્તાની વાળા સિંહ કહેવાય મારા મહેન્દ્રસિંહની વાતો રે થાય ના વાહ ભૂમતાજી ભૂમતાજી સિંહ કહેવાય અલ્યા પાટણનો રાજા કહેવાય મારા બંગાની વાતો રે થાય ના આય મારો ખરેખર મોટા છાપરા મોટા છાપરા નામ લીધું એટલે વાર્તા પૂરી લે અને વાકને પેલો ડાયલોગ લાગુ પડે જીઓ કે ધમકી આલી છે ને એટલે થોડું ખાચું ભરજો ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકો છે ને આજે જીવતું જાતો વાગત છે તમને કહું હું હા એટલે ગરમી તો કરી ગયા છો પણ તમને હજુ મારી ખબર નહીં હા તી જગ્યાએથી અને ચોથી અને ચોકનથી તમને ઉપાડી લેવા ને એ બધું ડેરી ગાવડે આ બંકાને તમને કહું હું હા આમ તો આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે બરાબર અને ભમાવાની બહુ આદત છે એમ હા એટલે આપણે માતાજીની જય બોલાવવાની છે
આવી વાત હતી. મોટા છાપરામાં છોટા પરમાર એટલે વાર્તા પૂરી લે. આ બધા ઘેર ઘેર બંકા ભર્યા છે લ્યા. આ તો પાટણમાં ખાલી એક છે, બાકી મોટા છાપરામાં બધા ઘેર ઘેર બંકા ભર્યા છે એમ. એટલે આપણે માતાજીની જય બોલાવવાની છે, બરાબર? હર્ષિત માની, બરાબર? મારી કુળદેવી હર્ષિત જ છે, બરાબર? એટલે બે ગધર કરીને બધાને જય બોલાવવાની છે માતાજીની. બોલીએ શ્રી હર્ષિત માત કી જય. અવાજ નહીં આવ્યો લ્યા. હા, બોલીએ શ્રી હર્ષિત માત કી જય. વાહ, ખરેખર જબરદસ્ત અવાજ આવે છો. આમ તો હાથોનો છૂટો છું, બરાબર છે? ગમે એવા ભમાયા વગર મિલતો નહીં, બરાબર? તોય મારું બધું અમુક વખત છે ને આખા વિડીયોમાં દાદાગીરી કરો અને છેલ્લે જબરદસ્ત માર પડે છે. એનું કોઈ સમજાતું નહીં, પણ એ ગમે એવું હોય. બાકી હવે આ વખત તો એવું કરું છે ને, સ્ટાર્ટિંગમાં મારાથી ને એન્ડમાં મારાથી તો નહીં જવું છે. શું કેવું? હે સાચું ખોટું? એટલે જો બંકો કો ગમે કો એ બધું તમારા સપોર્ટ થી. તમે છો તો હું છું, બરાબર છે? હે જે છો ને એ બધું પબ્લિક ના સપોર્ટ થી. એમ આ ભાઈ આપણે સિંગર, એનું નામ સારું છે, એનું નામ મેં વાપરેલું છે, એને રમેલું જોઉં છું, બધું જોઉં છું, બરાબર છે સંદીપભાઈ? એટલે પબ્લિક વગર સપોર્ટ વગર કોઈ આગળ આવતું નહીં, બરાબર? જય માતા. ભુવાજી ભરતજી એમના બધાના આમંત્રણને માન આપીને અમે અહીંયા આવ્યા. ખરેખર ઘણું સારું લાગ્યું એમ. અને પઢિયારી રાકેશજી જય હર્ષિતમાં. જીગાભાઈ પ્રોગ્રામમાં ચોર્યું કહો. કહું? હા કહો. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? મહેન્દ્રસિંહ પ્રોગ્રામમાં ચોર્યું કહો. મજા આવી ગઈ. મજા આવી ગઈ. સરવણ તને તો એકદમ મજા આવી ગઈ. મજા આવી ગઈ. ખુરશી મળી ગઈ, મસ્ત બેઠો હતો. એવું હતું એમ? તો મિત્રો જો આવી ગયા અડાલજ. હવે આજે 2:46 થી હે. જુઓ હજી તો અમારું ગામ આટલે 100 કિલોમીટર બાકી છે. હજી પોત 4:30 ના 4:30 ચમ 5:30 વાગશે. પોત પ્રોગ્રામમાં બહુ મજા આવી ગઈ. આપણે આટલો બ્લોગ પૂરો કરશું. ના હજી શું કરવાનું છે? એટલે કોઈ દેખાતું જ નહીં. નાસ્તો કરશું, કઈક દેખાતું જ નહીં. પણ યાર આગળ હશે ગમે અડાલજ ચોકડી હાડિયા ઉડી રોનક આખી બગાડી નાખી. હા, મળીએ પછી હેવા તા. અમારા જીગોભાઈ મોજમાં આવી ગયા. જો કેટલા વાગે મોજમાં આવ્યા જીગોભાઈ? આ જૂના ગીત ની વાત જ આગે અલગ હે લાલપા. વાત સાચી હે. જૂના ગીતો વાગતા હોય પેલું ભૂંગળું હાથર લેબડા પર બોધી ને આવા ગીતો વાગતા હોય અત્યારે એવું છે જ નહીં યાર. ખરે ગાતા તો ડીજે લાવે ટીચડી જંગ કરે પેલા તો મોટું અઠવાડિયે એ નહીં પણ આયરા શબ્દ યાદ કોને કરો રહ્યા? તમે એ જૂની વાતો ની વાત જ ના થાય. મને બહુ ગમતા આયરા ગીતો. તમે આપણો મિત્રો અમારા કુંતાલજી હોઈ ગયા છે. કેમ કે આખો દાડી વિડીયો શૂટિંગ કરી થાકેલા હોય છે. આજે તો અમે રહ્યા પણ અમે ડ્રાઇવિંગ ઊંઘ નહીં આવતી. તો મિત્રો જો મહેન્દ્રસિંહ ગાડી લઈને હેડ્યા સ્ટુડિયો જીગાભાઈને ઉતારવા. 4 વચ્ચે આવતા રહ્યા, ટ્રાફિક ના નડ્યું એટલે વહેલા આવતા રહ્યા. કે હવે મૂકશું. જાગૃત થયો આજ તો.
તો મિત્રો આ બ્લોગનો હું આટલો એન્ડ આપ્યો. તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.